बजाओ मृदुंग ताल, राम मंदिर बनाया है। बजाओ मृदुंग ताल, श्री राम मंदिर बनाया है। अवध में आनंद भयो, श्री राम लल्ला आया है। अवध में आनंद भयो, श्री राम लल्ला आया है। આપણે વાત કરવી છે રામ જન્મભૂમિના ઇતિહાસની। ઇતિહાસ જે રચાય છે રાજ સત્તા માટે, ઇતિહાસ જે રચાય છે સત્તાના સમર્થન માટે, ઇતિહાસ જે રચાય છે સત્તાના વિસ્તરણ માટે, ઇતિહાસ જે રચાય છે ક્ષાત્ર ધર્મના સમર્થન માટે, ઇતિહાસ જે રચાય છે રાજ્યના વિસ્તરણ માટે, ઇતિહાસ જે રચાય છે લોક કલ્યાણના આયોજન માટે, ઇતિહાસ જે રચાય છે અન્યાય સામેની લડત માટે, ઇતિહાસ જે રચાય છે સાંસ્કૃતિક અને સામાજિક સંરક્ષણ માટે, ઇતિહાસ જે રચાય છે રાજ્યના વિસ્તરણ માટે, ઇતિહાસ જે રચાય છે રાજ્યના સંરક્ષણ માટે, ઇતિહાસ જે રચાય છે સામાજિક પરિવર્તનો માટે। પણ આપણે જે વાત કરી રહ્યા છે તે ઇતિહાસ રચાયો છે શ્રી રામ લલ્લાની પ્રાર્થના માટે, ઇતિહાસ જે રચાયો છે હજારો રામ ભક્તોની લાગણીઓના સમર્થન માટે, ઇતિહાસ જે રચાયો છે શ્રી રામ ભક્તોની શ્રદ્ધા માટે, ઇતિહાસ જે રચાયો છે રામ લલ્લાના સન્માન માટે, ઇતિહાસ જે રચાયો છે મહાપુરુષના સન્માન માટે, ઇતિહાસ જે રચાયો છે જનમાનસની લાગણીઓની ભાવના માટે, ઇતિહાસ જે રચાયો છે હજારો રામ ભક્તોની ભક્તિ માટે, ઇતિહાસ જે રચાયો છે સાંસ્કૃતિક ભાતીગળ ધરોહરના સંરક્ષણ માટે, એવો ઇતિહાસ જે વિરલ ઇતિહાસ, એવો ઇતિહાસ જે અલૌકિક ઇતિહાસ, એવો ઇતિહાસ જે અકલ્પનીય ઇતિહાસ, એવો ઇતિહાસ કે જે રામ મંદિરમાં રામ લલ્લાને પુનઃ સ્થાપિત કરવા માટેનો ઇતિહાસ। ઇતિહાસ એટલે અન્યાય સામે ન્યાય મેળવવાનો ઇતિહાસ, ઇતિહાસ જે રચાયો છે હજારો શ્રદ્ધાળુઓની શ્રદ્ધાના સમર્થન માટે, એવો ઇતિહાસ જે રામ જન્મભૂમિનો ઇતિહાસ। રામ જન્મભૂમિના ઇતિહાસની વાત કરીએ તો ભગવાન વિષ્ણુ અયોધ્યામાં મહાપરાક્રમી, મહાશ્રેષ્ઠ, મહાદાનવીર, મહાભક્ત, સમૃદ્ધિથી ભરપૂર, જેના સીમાડા સમગ્ર ભારત વર્ષ સુધી વિસ્તરેલા હતા, એવા અવધ નરેશ મહારાજા દશરથના ઘરે ભગવાન વિષ્ણુ 7મો અવતાર ધારણ કરી અને આવે। દેવ ડગલા ભરે, પાછા પગલા ભરે, ડગમગ ડગમગ દેવ ડગલા ભરે। જ્યાં રામ લલ્લા બાળપણમાં રેમા છે, ખેલા છે, કૂદા છે, અરે જેની માટી સાથે જેનો લગાવ છે, એવા રામભૂમિના ઇતિહાસની વાત કરવી છે। રામ જન્મભૂમિમાં પ્રથમ વખત મંદિર બનાવવાનો ઇતિહાસ ભગવાન શ્રી રામના પુત્ર લવના પ્રપૌત્ર દ્વારા શ્રી રામ મંદિરની સ્થાપના થઈ। વાત હતી ત્રેતા યુગની। ત્રેતા પછી ધીમે ધીમે સમય જતો રહ્યો, મંદિરો પણ ઘસાતા ગયા, રામલલ્લાનું મંદિર પણ જીર્ણોદ્ધાર માટે તૈયાર હતું। પણ આવ્યો બૌદ્ધિક કાળ। ઈસવીસન પૂર્વે 600 પહેલા બૌદ્ધિક કાળમાં શ્રી રામ મંદિરનું પુનરુદ્ધાર થયો। રામ મંદિરને સમૃદ્ધ મંદિરોમાંનું એક મંદિર બનાવવામાં આવ્યું। શ્રી રામ મંદિર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત મંદિર બન્યું। શ્રી રામ મંદિરનો ઉલ્લેખ આપણા શાસ્ત્રો અને વેદોની વાત કરીએ તો ગરુડ પુરાણમાં 7 અતિ પવિત્ર જગ્યાઓમાંની એક જગ્યા એટલે અવધ પ્રથમ ઉલ્લેખ આ ગરુડ પુરાણમાં મળે છે। શ્રી રામ મંદિરનો જાહોજલાલીનો ઇતિહાસ ગરુડ પુરાણમાં મળે છે। બૌદ્ધિક કાળમાં રામ મંદિરના પુનરુદ્ધાર પછી સમય જતો રહ્યો, થોડા ગાળે સમયાંતરે મંદિરમાં ઉપર નીચે ચડાવ ઉતાર આવતા રહ્યા અને પછી શું થયું જુઓ। કાળમાં પુનરુદ્ધાર પામેલું શ્રી રામ મંદિર વર્ષો અને સદીઓ જતા પછી સમય આવ્યો ગુપ્ત સામ્રાજ્યનો। ગુપ્ત સામ્રાજ્યમાં અયોધ્યા સમગ્ર ભારત વર્ષની રાજધાની બની। રાજધાનીના
રાજધાનીમાં શ્રી રામ મંદિર અને એની જાહો જલાલીમાં ખૂબ જ ફૂલો ફાલ્યો અને ખૂબ જ વિકાસ થયો. રામ મંદિર સમગ્ર ભારત વર્ષમાં સમૃદ્ધ મંદિરોમાંનું એક મંદિર બન્યું. સમય જતા સગુપ્ત સામ્રાજ્યમાં રામ મંદિરની જાહો જલાલી સમગ્ર વિશ્વમાં પ્રચલિત બની. મહાકવિ કાલિદાસ તેમના મહાકાવ્ય રઘુવંશમમાં શ્રી રામ જન્મભૂમિ અવધનો ઉલ્લેખ કરે છે. ગુપ્તસર ઘાટનો જે ઉલ્લેખ રઘુવંશમાં આવે છે તે અવધ નરેશ ભગવાન શ્રી રામ જે ગુપ્તસર ઘાટ પરથી સરયુ નદીમાં પોતાનું અંતિમ જલ સમાધિ લે છે એ વાતનો ઉલ્લેખ રઘુવંશમમાં આવે છે. કવિ કાલિદાસે રામ મંદિરના ભવ્ય વારસાનો સમૃદ્ધિનો ઉલ્લેખ આ રઘુવંશમમાં કર્યો છે. ત્યાર પછી રાજા વિક્રમ આદિત્યના સમયમાં શ્રી રામ મંદિરનો પુનરુદ્ધાર થયાનો ઉલ્લેખ જોવા મળે છે. વિક્રમાદિત્યએ સોના ચાંદીથી રામ મંદિરને જડી દેવાનો ઉલ્લેખ ઇતિહાસકારો નોંધે છે. શ્રી રામ જન્મભૂમિનો આવો ભવ્ય વારસો શેખ ચંદ્રગુપ્તના સમયમાં પણ જોવા મળે છે. રાજા ચંદ્રગુપ્ત મૌર્ય અને તેમના પુત્ર પ્રભાવતી ગુપ્ત પરમ રામ ભક્ત હતા. તેમણે રામ મંદિરનો પુનરુદ્ધાર કર્યો, સમગ્ર વિશ્વમાં પ્રચલિત કર્યું અને સમગ્ર જગતમાં રામ મંદિરના સમૃદ્ધ વારસાની ઝાંખી કરાવી. ચંદ્રગુપ્ત અને પ્રભાવતી ગુપ્તે શ્રી રામ મંદિરમાં ભક્તિ અને ભાવથી સૌ ભક્તોના આગમન માટે સ્વાગતની તૈયારીઓ કરી. શ્રી રામ ચંદ્રગુપ્તના સમયમાં રામ મંદિરમાં પૂજા કરતા બ્રાહ્મણોનો સન્માનનો ઉલ્લેખ જોવા મળે છે. ચંદ્રગુપ્તના મૌર્ય ગુપ્ત રાજના સમાપન પછી ભારતની રાજધાની અયોધ્યાથી કનૌજ ગઈ અને રાજધાની જતા મંદિર તરફથી રાજસત્તાનું ધ્યાન હટી ગયું. મંદિરમાં ભક્તિ ઓછી નથી થઈ, શ્રદ્ધા ઘટી નથી, પણ રાજસત્તા જતા મહાત્મ્ય નથી ઘટ્યું, પણ મહત્વ ઓછું આંકવામાં આવ્યું. ત્યાર પછી ગઢવાલ વંશે ઘણા વિષ્ણુ મંદિરો અને શ્રી રામ મંદિર અયોધ્યામાં બનાવવાનો ઉલ્લેખ જોવા મળે છે. સમય જતા ભારતની જાહો જલાલી જોઈ, ભારતનો સમૃદ્ધ વારસો જોઈ, ભારતની સમૃદ્ધિ જોઈ અને ઘણા બધા વિદેશી આક્રમણો થયા, જેમાં સત્તા લાલચુઓ પણ આવ્યા, જેમાં લૂંટારુઓ પણ આવ્યા અને ભારતની સંસ્કૃતિ પર આક્રમણ થયું, સનાતનની સંસ્કૃતિ પર આક્રમણ થયું. સમય હતો 15મી સદીનો, 1528ની આસપાસનો, જ્યારે એક હજારો રાજસત્તાના લાલચુઓ રાજસત્તાના વિસ્તરણ માટે ભારત વર્ષ ઉપર આક્રમણ કરે છે. એની કહાની હવે જુઓ. ઈસવીસન 1528માં ઈસ્ટ ઇન્ડિયાના ફ્રાન્સિસ બુચાસનના મતે 1528માં બાબરના સેનાપતિ મીર બાકીએ શ્રી રામ મંદિરને તોડી તેના પર મસ્જિદ સ્થાપ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. ઇતિહાસકારો નોંધે છે કે બાબર કાબુલથી ફરી કલંદરના રૂપમાં આવ્યો. કલંદર એટલે સૂફી સંત જે પોતાની રાજસત્તા ફેલાવવાની લાલચમાં આવ્યો અને ઘણા બધા ભારતના સૂફી સંતોને એકઠા કરી અને રાજસત્તા સ્થાપવા માટેનું સમર્થન માંગ્યું. આ સૂફી સંતોએ મંદિરની જગ્યાએ મસ્જિદ બનાવવાની શરતે સમર્થન આપવાનો સ્વીકાર કર્યો. ત્યારબાદ બાબર સત્તા પર આવ્યો. બાબરનું રાજ્ય સ્થપાતા બાબરના સેનાપતિ મીર બાકીએ શ્રી રામ મંદિર તોડી એના પર મસ્જિદ સ્થાપવાનો ઉલ્લેખ ઇતિહાસકારો કરે છે. શ્રી રામનાથનના મત મુજબ 15મી સદીમાં ઈસવીસન 13 થી 15માં મંદિર તોડી અને બાબરી મસ્જિદ ત્યાં સ્થાપાઈ એવો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારબાદ ઔરંગઝેબની પુત્રી એમના એક પુસ્તકમાં
કાશી, બનારસ, મથુરા અને અયોધ્યામાં મંદિર તોડીને મસ્જિદની સ્થાપના કરવાનો ઉલ્લેખ કરે છે, જે ઔરંગઝેબના સમયમાં થયું હોવાનો મનાય છે. પણ ઇતિહાસકારો બાબરના સેનાપતિ મીર બાકી દ્વારા મંદિરની જગ્યાએ મસ્જિદ સ્થાપવાનો ઉલ્લેખ કરી રહ્યા છે. આમાં ઘણા બધા મતાંતરો જોવા મળે છે. અરે પોતાના પુસ્તક બાબરનામામાં બાબરી મસ્જિદ કે રામ મંદિર તોડ્યાનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. 1717માં ઈસવીસન 1717માં રાજપૂત રાજા જયસિંહે આ મસ્જિદનો ભાગ મંદિરની જગ્યાએ બનાવેલી મસ્જિદનો જમીન ખરીદીનો ઉલ્લેખ ઇતિહાસમાં જોવા મળે છે, જ્યાં ઇતિહાસમાં વર્ણન કરતા લખાયું છે કે રાજપૂત રાજા જયસિંહે 1717માં એક મસ્જિદ જેવો દેખાવ ધરાવતી 3 ગુંબજ ધરાવતા, જ્યાં હિન્દુઓ પૂજા કરે છે એવા મંદિરવાળી જગ્યા ખરીદ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યાર પછી 1853માં પ્રથમ વખત શ્રી રામ મંદિરની પૂજામાં કરવા જતા રામ ભક્તો અને મસ્જિદમાં નમાઝ અદા કરતા લોકો વચ્ચે ઘર્ષણ થયાનો ઉલ્લેખ મળે છે. 1853માં પ્રથમ વખત કોમી રમખાણો થયા. અંગ્રેજ સરકારે વચલો રસ્તો કાઢતા મસ્જિદના અંદરના ભાગમાં નમાઝ અદા કરવા અને ચબૂતરાના ભાગમાં રામલલ્લાની પૂજા કરવાનો નિર્ણય આપ્યાનો ઉલ્લેખ ઇતિહાસમાં જોવા મળે છે. 1884માં હિન્દુ જયકિશન નામના માણસે કમિશનર પાસે શ્રી રામ મંદિર બનાવવાનો મંજૂરી માંગી, પણ મંજૂરી મળી નહીં. પછી અંગ્રેજોના રાજ્યમાંથી ભારત સ્વતંત્ર થયું, આઝાદી મળી. સમય હતો 1949નો. 1949માં બાબરી મસ્જિદમાંથી શ્રી રામલલ્લાની મૂર્તિ મળી. જોતામાં ખબર ફેલાઈ ગઈ કે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લા સ્વયંભૂ પ્રગટ થયા છે અને સમગ્ર ભારત વર્ષના રામ ભક્તોમાં રામ મંદિર બનાવવાની આસ્થા જાગી. 1949માં ભગવાન શ્રી રામ સ્વયં પ્રગટ થયા. ત્યારબાદ 1950માં ફૈજાબાદ કોર્ટમાં રામ મંદિર બનાવવા અને પૂજા માટેની મંજૂરી માંગવામાં આવી, જેમાં રામ મંદિરમાં શ્રી રામની પૂજા કરવા માટેની અનુમતિ મળી. 1959માં નિર્મોહી અખાડાએ શ્રી રામ મંદિર બનાવવા માટેની અરજી કરી, જમીન પાછી મેળવવા માટેની અરજી કરી. 1961માં વકફ બોર્ડ દ્વારા જમીન પર પોતાનો હક હોવાનો દાવો કર્યો. પોતાની જમીન પોતાને આપવા માટેની માગણી કરી. ત્યાર પછી મેટર જતી રહી કોર્ટમાં. ફૈઝાબાદ કોર્ટમાં મામલો પેન્ડિંગ હતો. સમય હતો 1984નો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી રામ જન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિની સ્થાપના કરવામાં આવી. 84માં શ્રી રામ જન્મભૂમિ મુક્તિ સમિતિની રચના બાદ બિહારના સીતામણીથી દિલ્હી સુધી રામ મંદિરની જન્મભૂમિ માટે મહાયાત્રાનું આયોજન થયું. આ રથયાત્રા બિહારના સીતામણીથી લઈ અને અયોધ્યા સુધી પહોંચતા હજારો લોકોનું જન સમર્થન મળ્યું. લાખો લોકો આ યાત્રામાં જોડાયા. સમગ્ર ભારત વર્ષમાં રામલલ્લાના મંદિર બનાવવા માટેની ગુંજ ઉઠી.
અને યાત્રા દિલ્હી તરફ રવાના થઈ. યાત્રા 24 ડિસેમ્બરના રોજ દિલ્હી પહોંચવાની હતી. ત્યાં 25 ડિસેમ્બરે મહાસભાનું આયોજન કરવાનું હતું. પણ આ ઘટના સાથે સંબંધ ના ધરાવતી પણ એક અન્ય ઘટના ઘટી, જેમાં 24 ડિસેમ્બરના રોજ ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની હત્યા કરી દેવામાં આવી. જેથી કરીને સાંપ્રત સમયને જોતા 25 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાનાર મહાસભાને મુલતવી રાખવામાં આવી. આ યાત્રાને દિલ્હી પહોંચતા પહેલા જ સ્થગિત કરી દેવામાં આવી. પણ આ યાત્રામાં બજરંગ દળનું નિર્માણ થયું, બજરંગ દળની રચના કરવામાં આવી. અને 84ની યાત્રા અને ત્યાર પછી બજરંગ દળ, વીહીપી, આરએસએસ, અન્ય હિન્દુ સંગઠનો દ્વારા માગણીને બુલંદ કરવામાં આવી. મુદ્દાને મળતા જનસમર્થન, લાખો લોકોના સમર્થન અને કરોડો લોકોનો યાત્રા અને સભાઓમાં જોડાવાને જોતા સત્તા પણ હસમસી ઉઠી. 1986માં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રામ મંદિરમાં રામ ભગવાનની પૂજા કરવાની અનુમતિ 1986માં આપવામાં આવી. મંદિરના તાળા ખોલવામાં આવ્યા. પણ આ નિર્ણય કોઈ કારગર સાબિત થયો નહીં. ભક્તો અને જનમાનસની લાગણીઓને જોતા ઈસવીસન 1990માં સોમનાથથી અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. રથયાત્રા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ લાખો લોકો જોડાતા ગયા. હજારો લોકોનું સમર્થન થયું. હિન્દુ સંગઠનો એમાં ભરપૂર પ્રચાર કર્યો. હિન્દુ સંગઠનોને મળતા સમર્થન, રથયાત્રામાં જોડાતું જનસમર્થન જોઈ અને તે વખતના રાજકીય નિષ્ણાંતો પણ માની બેઠેલા કે હવે સત્તા પરિવર્તન થશે. રામ મંદિરના મુદ્દા પર સત્તાનું સિંહાસન હસમસી જશે. પરંતુ ઘટના 1991માં એવી બની કે તત્કાલીન વડાપ્રધાનની હત્યા થઈ. ત્યાર પછીની ચૂંટણીમાં સમગ્ર ભારતમાં સત્તા પરિવર્તન ના થયું, પણ રામ મંદિરના ગૃહ રાજ્ય ઉત્તર પ્રદેશમાં સત્તા પરિવર્તન થયું. સંગઠનો અને રામ ભક્તોની આશામાં એક જ્યોત જાગી, ઉત્સાહમાં વધારો થયો અને રામ મંદિર બનાવવા માટે પ્રબળ કોશિશ કરવાની શરૂઆત થઈ. સમય હતો 1992નો, જ્યારે રામલલ્લાની પૂજા કરવા માટે રામ જન્મભૂમિની બાજુમાં મહાસભા કે ધર્મસભાનું આયોજન થયું, જેમાં દેશમાંથી કરોડો લોકો આવવાના હતા. તંત્ર પાસે મંજૂરી માંગવામાં આવી. તંત્રએ સર્વ આયોજન અને અરાજકતા નહીં ફેલાય તેવી ખાતરી આપવામાં આવી અને મહાસભાનું આયોજન થયું. સમય હતો 1992નો. દેશમાંથી લાખો, કરોડો, હજારો લોકો રામ મંદિરની પાસે રામલલ્લાની પૂજા માટે એકઠા થયા. 6 ડિસેમ્બર 1992ના રોજ સમગ્ર ભારતમાંથી લાખોની સંખ્યામાં રામ ભક્તો, કાર સેવકો કાર સેવા માટે ઉપસ્થિત થયા. મંદિરની બાજુમાં સભાનું આયોજન થયું. 6 ડિસેમ્બર 1992માં તત્કાલ વડાપ્રધાન નરસિંહ રાવે તત્કાલ મુખ્યમંત્રી કલ્યાણસિંહ પાસે રિપોર્ટ માંગ્યો. બધું બરાબર અને અરાજકતા નહીં ફેલાવવાનો જવાબ મળ્યો. સમય હતો 10 વાગ્યાનો. સભાનું શરૂઆત થઈ. તંત્ર દ્વારા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરની આગેવાનીમાં આવેલી સમિતિએ રિપોર્ટ કર્યો. બધું બરાબર છે,
કોઈ પણ અવ્યવસ્થા નહીં સર્જાય. સમય થયો 11:05. નેતાઓના ભાષણો ચાલી રહ્યા હતા. રામ ભક્તોમાં અદ્વિતીય ઉત્સાહ હતો, જોશ હતો. જોશમાં ખૂબ ઝૂમી રહ્યા હતા. ત્યારે આ ઇતિહાસમાં એક જ નારો ગૂંજી રહ્યો હતો. લોકોના મુખે એક જ વાત સંભળાઈ રહી હતી, રામ લલ્લા હમ આયે હે, મંદિર વહીં બનાએંગે. રામ લલ્લા હમ આયે હે, મંદિર વહીં બનાએંગે. નારા સાથે સભામાં અદ્વિતીય ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. 11:05 મસ્જિદના ગુંબજ પર 3 કાર સેવકો જોવા મળ્યા. જોત જોતામાં કાર સેવકોનું ટોળું શ્રી રામનો જય જયકાર કરતું, જય જય શ્રી રામનો નારો લગાવતું મસ્જિદ તરફ ઘસી પડ્યું. 11:10 ઘણા બધા કાર સેવકો મસ્જિદના ગુંબજ પર જોવા મળ્યા. 11:15 કાર સેવકોના હાથમાં લાકડી અને લોખંડના પાઇપ જેવા હથિયારો, સામાન્ય હથિયારો જોવા મળ્યાનો ઉલ્લેખ થયો છે. 12:05 પહેલો ગુંબજ તોડી નાખવામાં આવ્યો. પ્રથમ ગુંબજ પડતાની સાથે જ 25 જેટલા કાર સેવકો ઘાયલ થયા, જેમને તત્કાલીન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સમય હતો 1:55. મસ્જિદનો બીજો ગુંબજ પાડી દીધો. મંદિરનો બીજો ગુંબજ પડતાની સાથે જ કોઈક જગ્યાએ રમખાણો શરૂ થઈ ગયા. સમય હતો 4:49. મંદિરનો ત્રીજો ગુંબજ તોડી નાખવામાં આવ્યો. મંદિરમાં રામ ભક્તો, કાર સેવકોએ જય જય શ્રી રામના નારા લગાવ્યા અને આર્મીનું આગમન થયું. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે, તંત્ર સજ્જ થઈ ગયું. અને પછી રામ મંદિરનો મુદ્દો સમગ્ર દેશમાં અને કોર્ટમાં લડાતો રહ્યો. આગળ શું થયું તે જોતા રહો. 2002 કાર સેવા કરીને આવતા કાર સેવકોને ગોધરા સ્ટેશન પર જીવતા સળગાવી દેવામાં આવ્યા. ત્યાર પછી 2002 કોમી રમખાણો થયા, જેને ગોધરા કાંડ નામે ઓળખવામાં આવે છે. ઈસવીસન 2010 ફૈઝાબાદ હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો. ચુકાદામાં જમીનને 3 ભાગમાં વહેંચવામાં આવી. એક ભાગ નિર્મોહી અખાડા, એક ભાગ વકફ બોર્ડ અને ત્રીજો ભાગ રામલલ્લા વિરાજમાન સમિતિને આપવામાં આવ્યો. પણ ત્રણેય પક્ષમાં એકેયને આ મંજૂર નહોતું. 2011 કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો. ત્યાં સુનાવણી હાથ ધરવામાં આવી. આર્ટિસ્ટો અને એમના રિપોર્ટો મંગાવવામાં આવ્યા. કે મોહમ્મદ આર્ટિસ્ટ જણાવે છે કે રામ મંદિર બાબરી મસ્જિદના જે બાંધકામમાં પિલોર છે તેનું સ્થાપત્ય મંદિર જેવું છે અને નીચેથી મંદિરોના અવશેષો મળ્યા છે. રામ મંદિર તોડી કાઢવામાં ધર્મ વિશેષ નહીં, પણ સત્તાધારી, સત્તા લાલચ અને જે વખતની સત્તાઓનું કામ છે. આમાં કોઈ ધાર્મિક લાગણીઓની વાત નથી, કારણ કે કુરાને શરીફમાં પણ કહેવામાં આવ્યું છે કે વલ્લા તુસુબુલદીન યુદુરુનિન મિલ્લા મિદુલિલ્લા, એટલે કે કોઈ પણ ધર્મ કે અન્ય ધર્મમાં આસ્થા રાખતા લોકો કે ધર્મસ્થાનોને તોડી પાડવા કે હુમલા કરવા તે અલ્લાહને મંજૂર નથી. ઈસવીસન 2017 સુપ્રીમ કોર્ટે આઉટ ઓફ
કોર્ટ સેટલમેન્ટ માટેની પ્રસ્તાવના મોકલી. આમાં આઉટ ઓફ કોર્ટ સમિતિની રચના કરવામાં આવી. 8 માર્ચ 2019 સુપ્રીમ કોર્ટે મધ્યસ્થા પેનલ મોકલવામાં આવી. 1 ઓગસ્ટ 2019 મધ્યસ્થા પેનલે રિપોર્ટ આપ્યો. 2 ઓગસ્ટ 2019 કોર્ટે જણાવ્યું કે પેનલ ઉકેલ લાવવામાં નિષ્ફળ નીવડી છે. ત્યારબાદ 6 ઓગસ્ટ 2019 દૈનિક સુનાવણીની શરૂઆત થઈ, એટલે કે દરરોજ રામ મંદિરનો કેસ ચલાવવામાં આવ્યો. 16 ઓગસ્ટ 2019 રોજ કોર્ટે ચુકાદો આપવાનું સુનાવણી પૂર્ણ કરી અને 9 નવેમ્બર 2019 રોજ સુપ્રીમ કોર્ટે ચુકાદો જાહેર કર્યો. 9 નવેમ્બર 2019 રોજ 5 જજ્જોની પેનલે જે ચુકાદો આપ્યો તેમાં 2.7 એકર જમીન એટલે કે સંપૂર્ણ જમીન શ્રી રામ મંદિર બનાવવા માટે સરકારને સોંપવામાં આવી અને 5 એકર જમીન મંદિરથી દૂરની બાજુમાં મુસ્લિમ પક્ષને આપવાનો હુકમ કર્યો. 25 માર્ચ 2020 રોજ રામલલ્લા ટેન્ટમાંથી ફરી આપણા રામ મંદિરમાં પધાર્યા અને 5 ઓગસ્ટ 2020 રોજ ભૂમિ પૂજન કરવામાં આવ્યું અને રામ મંદિર બનવાની શરૂઆત થઈ. હજારો કારસેવકોની પ્રાર્થના, હજારો કારસેવકોની મહેનત અને રામ ભક્તોની અતૂટ શ્રદ્ધાએ એ દિવસ ફરી આવ્યો કે રામલલ્લાનું મંદિર બનવા માંડ્યું. લગભગ હવે બની ચૂક્યું છે અને જાન્યુઆરી 24 રોજ શ્રી રામ મંદિરનો ઉદ્ઘાટન થશે અને ભગવાન શ્રી રામની પૂજા અર્ચના થશે. લગભગ 492 વર્ષ પછી ફરી રામ જન્મભૂમિમાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું છે અને રામલલ્લાની પૂજા થશે. આ ઉલ્લેખ આ વિડીયોમાં ઇતિહાસમાં જોવા મળતા જુદા જુદા ઉલ્લેખો અને જુદા જુદા ઇતિહાસકારોના મતોને લઈ અને વાત કરવામાં આવી છે. આ વિડીયો માત્ર જાણકારી અને રામ ભક્તોની શ્રદ્ધા માટેનો છે. આમાં કોઈ પણ પ્રકારનો વિવાદિત ઉલ્લેખ કરવામાં નથી આવ્યો અને રાજકીય ઉલ્લેખથી દૂર રહેવામાં આવ્યું છે. જય જય શ્રી રામ.